ધર્મન પ્રભુએ પહેલા વર્ષે જે ઉપસર્ગો સહન કર્યા એમાં એક મુખ્ય હતો શુલ્પાની યક્ષના ચૈત્યમાં સહન કરેલો ઉપસર્ગ. આ ઉપસર્ગ આખી રાત ચાલ્યા અને એના પરિણામે પ્રભુએ જે શારીરિક કષ્ટ વેઠ્યું એમનાથી એમનું શરીર થાક્યું અને એ ઉપસર્ગના અંતે પ્રભુને ઊભા ઊભા જ એક મુહૂર્ત માટે નિદ્રા આવી ગઈ, જે નિદ્રામાં એમને 10 સ્વપ્નોના દર્શન કર્યા. એ સવારે જ્યારે કોઈ નૈમિત્તિક પ્રભુ પાસે આવે છે અને આવીને પ્રભુને કહે છે કે આપે જે 10 સ્વપ્નો જોયા છે એમાંથી 9 સ્વપ્ન એના ફળ મને ખબર છે, હું આપને કહું, મારા ફળ કથનમાં કોઈ ભૂલ હોય તો આપ મને જણાવજો. 9 સ્વપ્નનું ફળ એ સાચો ફરમાવે છે, પણ એક સ્વપ્નનું ફળ એ કહી શકતો નથી. એ નૈમિત્તિક. એ કયું સ્વપ્ન હોય છે? 2 માળા, પુષ્પની 2 માળા, એનું ફળ એ કહી શકતા નથી. પ્રભુ પોતે એ સ્વપ્નના ફળનું કથન કરે છે કે મેં જે 2 માળા જોઈ છે એનો અર્થ એ થાય છે કે હું જીવનમાં 2 ધર્મની પ્રરૂપણા કરીશ, અગાર ધર્મ અને અનગાર ધર્મ. 2 માળા એ સરખી નથી હોતી. પ્રભુએ સ્વપ્નમાં જોયેલી એક માળા થોડીક મોટી હોય છે, એક માળા એની અપેક્ષાએ થોડીક નાની હોય છે, પણ બંને હોય છે એક સરખા ફૂલોની, બંને હોય છે એક સરખી સુગંધ ધરાવતી, બંને હોય છે એક સરખી સૌંદર્યમય અને પવિત્ર. મોટી અને નાની હોય છે, ક્વોલિટીમાં ફરક નથી હોતો. અને પેલો નૈમિત્તિક એ 2 માળાના સ્વપ્નને સમજી નથી શકતો, માટે પ્રભુએ એના ફળનું કથન કરવું પડે છે. મને લાગે છે કે એ નૈમિત્તિકની જે ભૂલ છે, એ ભૂલ નહીં સમજવાની ભૂલ એ આજ સુધી ચાલી આવી છે. જ્યારે જ્યારે ધર્મનું કથન કરવાની વાત આવે ત્યારે મોટે ભાગે સંયમ ધર્મ એટલે કે સર્વવીરતી જીવન એના પર જ વધારે વાત થતી હોય છે, વધારે ધ્યાન અપાતું હોય છે. અમારું પ્રવચન વગેરે સાંભળનાર મોટો વર્ગ ગૃહસ્થનો હોય છે. અમારી ઈચ્છા પણ એ જ હોય છે કે ગૃહસ્થ છે સંયમ જીવન સુધી પહોંચે. આ શાસન પરમાર્થથી લક્ષ્ય તરીકે પણ સંયમ જીવન જ દેખાડે છે, પણ જાણે માળા એક જ હોય, બીજી માળા હોય જ નહીં, એવી રીતે ઘણી બધી વખત પ્રવચનો થઈ જતા હોય છે. શ્રાવક ધર્મ શું છે એ જેમ પહેલાને ખબર નહોતી પડી, એને એમ જ હતું કે 2 માળા 2 જાતનો ધર્મ, આવું અર્થઘટન હોઈ જ ન શકે. એ જ ભૂલ આજે થઈ રહી છે કે મોટી માળાના દર્શન બહુ સારી રીતે કરાવવામાં આવે છે, પણ એ જ ક્વોલિટીવાળી થોડીક નાની જે માળા છે એ બાબતે બહુ જ ઓછી વાતો થાય છે. શ્રાવકને પણ અધિકાર છે ધર્મ કરવાનો. શ્રાવક ધર્મની આચાર સંહિતા એટલે કે ગૃહસ્થે કેવું જીવન વિતાવવું એ વિશેની વાત પ્રભુના શાસનમાં જેટલી સ્પષ્ટતાથી કરવામાં આવી છે એટલી જૈન ધર્મ સિવાય બીજા કોઈ પણ ધર્મમાં નથી, એવું હું બહુ જવાબદારીપૂર્વક કહી શકું છું. અન્ય ધર્મોમાં તમને વાત મળશે કે યજ્ઞ કેવી રીતે કરાવવા, અન્ય ધર્મોમાં વાત મળશે કે સંન્યાસીનું જીવન કેવું હોય, ઘણું બધું મળશે. પણ એ ગૃહસ્થે પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કરવું એનું જે સાંગોપાંગ નિરૂપણ આ શાસનમાં છે એવું તમને બીજે જડવાનું નથી. પ્રભુએ બહુ સરસ રીતે ફરમાવ્યું હતું કે શ્રાવક ધર્મ એનું આખરે લક્ષ્ય શું છે. થોડી તાત્વિક રીતે પ્રભુની પ્રરૂપણાને સમજવી પડશે. પ્રભુએ કહ્યું કે જીવનને જોવાના 2 એંગલ હોઈ શકે છે.
એક રીતે તમે જોવા માંગો તો જીવન એટલે બે જન્મ વચ્ચેની ઘટના છે. એક જન્મ અને હવે પછી થનારો બીજો જન્મ, આ બે જન્મ વચ્ચેની ઘટના એ જીવન છે. અચ્છા, અને તમે એ રીતે પણ જોઈ શકો કે મૃત્યુ એટલે શું? તો બે જીવન વચ્ચેની એક ઘટના એ મૃત્યુ છે. એક આ જીવન છે, એક આવતું જીવન છે, અને એની વચ્ચેની એક ઘટના એ મૃત્યુ છે. તો બે જન્મ વચ્ચેની ઘટના એ જીવન છે અને બે જીવન વચ્ચેની ઘટના એ મૃત્યુ છે. જોવાના એંગલ બંને હોઈ શકે, પણ મહત્વની વાત એ છે કે એક શાશ્વત અને અવિચ્છિન્ન એવો એક અનુબંધ ચાલી રહ્યો છે જેને તમે જીવનધારા ગણી શકો. પહેલેથી છેલ્લે સુધી એક સળંગ જીવનધારા ચાલી રહી છે. તમારું મૃત્યુ એ તમારા જીવનને બદલી શકે છે, જીવનને સમાપ્ત નથી કરી શકતું. મૃત્યુ એ જીવનની સમાપ્તિ નથી, જીવનનું પરિવર્તન છે. આ સિદ્ધાંત સૌથી મહત્વનો છે શ્રાવક ધર્મ માટે. દુનિયા આખી એમ સમજીને બેઠી છે કે મૃત્યુ એ જીવનની સમાપ્તિ છે. પ્રભુ કહે છે કે મૃત્યુ એ જીવનની સમાપ્તિ નથી, મૃત્યુ એ જીવનનું પરિવર્તન છે. માત્ર તમે એક જીવનમાંથી બીજા જીવનમાં દાખલ થઈ રહ્યા છો. મૃત્યુ તો એક દ્વાર છે, જે દ્વારમાંથી તમે પસાર થાવ છો. મૃત્યુ એ ડેડ એન્ડ નથી, મૃત્યુ એક દરવાજો છે. આપણે એમ સમજીએ છીએ કે ગાડી લઈને ક્યાંક જતા હોઈએ અને આગળ એક દિવાલ આવી ગઈ, ગાડી અટકી ગઈ. નહીં, મૃત્યુ એ અટકાવ નથી, મૃત્યુ એ દરવાજો છે. તમે એક નવા જીવનમાં પ્રવેશ કરો છો. તો જીવન તત્વ એ તો પહેલેથી છેલ્લે સુધી એક સળંગ ચાલનારી બાબત છે. અને એમાં પણ તમારો જન્મ તમારા હાથમાં નથી, તમારું મૃત્યુ તમારા હાથમાં નથી. બરાબર? ક્યાં જન્મવું, ક્યારે જન્મવું, કેવી રીતે જન્મવું, આ એક પણ પ્રશ્નનો જવાબ તમે નક્કી કરી શકો છો? નહીં. એ નક્કી છે તમારા કર્મો પર, એ નક્કી છે નિયતિની ગોઠવણો પર, એ નક્કી છે કાળ અને સ્વભાવ પર. તમારા હાથમાં તમારો જન્મ નથી. બરાબર? એ જ રીતે ક્યારે મરવું, કેવી રીતે મરવું, આમાંથી કોઈ પણ જવાબ તમે નક્કી કરી શકવાના છો નહીં. ક્યાં મરવું, ક્યારે, કેવી રીતે નથી તમારા હાથમાં. તો જન્મ તમારા હાથમાં નિયત નથી, મૃત્યુ તમારા હાથમાં નિયત નથી. તમારા હાથમાં નિયત છે તો જીવન. જીવન કેવી રીતે વ્યતીત કરવું એ તમારા હાથની વાત છે. જન્મ ક્યાં લેવો ભલે તમારા હાથમાં ના હોય, અને મૃત્યુ ક્યારે અંગીકાર કરવો ભલે તમારા હાથમાં ના હોય, પણ એ જન્મ અને મૃત્યુ વચ્ચેની જે ઘટના છે જીવન, એ તમારા હાથની વાત છે. તમે ચાહો એ રીતે જીવન વ્યતીત કરી શકો છો. એટલે જીવન પુરુષાર્થની ઘટના થઈ. જન્મ અને મૃત્યુ એ કર્મના હાથની વાત ભલે હોય, જીવન પુરુષાર્થની ઘટના થઈ. અને માટે જ પ્રભુએ કહ્યું છે કે તમારું જીવન એ નક્કી થાય છે તમારી બે વાતથી. એક છે તમારું કર્તૃત્વ અને બીજું છે તમારું વ્યક્તિત્વ. તમે કેવા કામો કરો છો અને તમે કઈ રીતે જીવન પસાર કરો છો, આ બે બાબત પર તમારું જીવન નક્કી છે. તમે કેવા છો અને કેવા કામો કરો છો, આ બે પ્રશ્નનો જવાબ એ તમારું જીવન નક્કી કરી આપે છે. તમે કેવા છો એના જવાબમાં જે પણ મળશે એ તમારું વ્યક્તિત્વ હશે. તમે કેવા કામો કરો છો એના જવાબમાં જે પણ મળશે એ તમારું કર્તૃત્વ હશે. અને વ્યક્તિત્વ અને કર્તૃત્વ આ બંનેનો સરવાળો એ જ જીવન છે. પ્રભુ કહે છે કે તમારું વ્યક્તિત્વ એવું બનાવો કે જે જ્યોતિર્મય હોય, તમારું કર્તૃત્વ એવું બનાવો કે જે સાર્થક હોય. પ્રભુએ સાવક જીવનનો આદર્શ આપ્યો છે, જ્યોતિર્મય વ્યક્તિત્વ અને સાર્થક કર્તૃત્વ. તમારું વ્યક્તિત્વ એવું હોય કે તમારી ચૈતન્યની જ્યોત પ્રજ્વલિત થયેલી હોય, તમારી જાગૃતિ અખંડિત હોય, જીવનની દરેક ક્ષણ એ તમારા કંટ્રોલમાં હોય, અને દરેક ક્ષણે તમે શું કરશો એ તમારી જાણમાં હોય. તમારો વિવેક એટલો જાગતો હોય, તમારું ચૈતન્ય એટલું પ્રસ્ફુટિત થતું હોય કે પરિણામે તમે જીવનની દરેક ક્ષણને
કલ્યાણના માર્ગે ખર્ચી શકો, વાપરી શકો. અને તમારું કર્તૃત્વ એટલું સાર્થક હોય કે તમારા હાથે જે પણ થાય એ સ્વ અને પરના કલ્યાણનું નિદાન બનતું હોય, જે સૃષ્ટિના કલ્યાણનું માધ્યમ બનતું. તો વ્યક્તિત્વને જ્યોતિર્મય બનાવવાનું છે, કર્તૃત્વને સાર્થક બનાવવાનું છે. અને આના માટે જીવનની દરેક ક્ષણને ખર્ચી નાખવાની છે. શ્રાવક એટલે જે શ્રમણ નથી બની શકતો, પણ જે શ્રમણના પગલે ચાલવાની મહેનત ચોક્કસ કરે છે. પ્રભુએ કેટલું સરસ ફરમાવ્યું છે આ જીવનની દરેક ક્ષણને અનુલક્ષીને. એક બાજુ ફરમાવ્યું ખણમ જાણા હી પંડિતે, કે પંડિત તું જીવનની દરેક ક્ષણને પકડી, જો એક ક્ષણને પકડી લીધી, તે ક્ષણોનો સરવાળો મિનિટ છે, મિનિટનો સરવાળો કલાક છે, કલાકનો સરવાળો દિવસ છે, દિવસનો સરવાળો મહિનો, મહિનાનો સરવાળો વર્ષ, વર્ષનો સરવાળો જીવન. જે ક્ષણને પકડી શકે છે એ જીવનને પકડી શકે છે. જે ક્ષણને ગુમાવી દે છે એ જીવનને ગુમાવી દે છે. કારણ કે ક્ષણ અને જીવન જુદું નથી. તમે જ્યારે એમ કહો છો ને, અરે મેં માત્ર 5 મિનિટ વેડફી, શું આટલું બૂમ પાડે છે? તો તમે 5 મિનિટ નથી વેડફી, તમે 5 મિનિટ જેટલું જીવન વેડફ્યું છે. ફરક સમજજો. જીવન અને મિનિટ અલગ નથી, મિનિટનો સરવાળો જ જીવન છે. અને માટે પ્રભુ કહે છે કે તને જે મળ્યું છે એટલું બહુમૂલ્ય છે કે એમાંની એક પણ ક્ષણ વેડફવાનો તને અધિકાર નથી. તો સમયમ ગોયમ માપમાય, એક એક સમય માટે પ્રભુ ધ્યાન દોરી રહ્યા છે. આ એક એક સૂત્ર તમારા જીવનને અજવાળી શકવા માટે સમર્થ સૂત્ર છે. આપણો જન્મ ભલે નક્કી ન હોય, આપણું જીવન એ આપણા પુરુષાર્થની ઘટના છે. મને યાદ આવે મહાભારત. મહાભારતમાં કર્ણને હંમેશા એક મેનું પડ્યું છે કે તે સૂતપુત્ર છે. સૂત એટલે રથને ચલાવનારો સારથી, જે ક્ષત્રિય કરતા બહુ નીચો ગણાય, અને તું એનો દીકરો છે. તું ક્ષત્રિય પુત્ર નથી, સૂતપુત્ર છે. અને માટે ક્ષત્રિયો જેવા અધિકાર તારી પાસે હોય જ નહીં. જ્યારે આ સમાજ અનેક શ્રેણીઓમાં વિખરાયેલો હતો, વહેંચાયેલો હતો, એ સમયની આ ઘટના છે, આ મેના ટોના, કે જેમાં વ્યક્તિની કુશળતા, વ્યક્તિની ક્ષમતા, વ્યક્તિની ગુણસંપદા, આ બધાનું કોઈ જ મૂલ્ય નહોતું. મૂલ્ય હતું વ્યક્તિના જન્મનું, કે વ્યક્તિ ક્યાં જન્મ્યો. અને કર્ણના નસીબમાં રાધાપુત્ર હોવાનું, સૂતપુત્ર હોવાનું એક કલંક લાગેલું છે. અને એને આ મેનોટોનું વારંવાર સાંભળવું પડે છે કે તું સૂતપુત્ર છે, તું સૂત છે. અને મહાભારતમાં જ્યારે દ્રૌપદી કર્ણને ના પાડી દે છે કે રાધા વેદ તું કરે તો પણ હું તને પરણવાની નથી, કેમ કે તું સૂતપુત્ર છે, એમ કહીને ભરી સભામાં કર્ણનું ભયંકર અપમાન કરે છે. ત્યારે કર્ણે જે શ્લોક બોલ્યો છે, કર્ણે જે જવાબ આપ્યો છે, એ જવાબ એ કદાચ આખા ભારતે સાંભળવો પડે એટલો સક્ષમ જવાબ છે. અને એમાં જ પ્રભુના શાસનનું સત્વ, શ્રાવક જીવનનું સત્વ ધરવાયેલું છે. કર્ણે જવાબ આપ્યો છે, સૂતો વા સૂતપુત્રો વા યોવા કોવા ભવામ્યહમ. હું સૂત હોઉં કે સૂતપુત્ર હોઉં, હું સારથી હોઉં કે સારથીનો દીકરો હોઉં, અને ભલે ગમે તે હો, યોવા કોવા ભવામ્યહમ. દૈવાયત્તમ કુલે જન્મ મદાયત્તમ તો પૌરુષ. ક્યાં જન્મ લેવો એ નસીબની ઘટના છે, એને હું નક્કી ન કરી શકું, પણ મારા હાથમાં તો મારું પૌરુષ છે, મારી મર્દાનગી છે, મારો પુરુષાર્થ, મારું પરાક્રમ એ મારા હાથમાં છે. જન્મ ભલે મારો સૂતકુળમાં થયો હશે, પણ મારા પરાક્રમથી હું ક્ષત્રિય છું. આ જે છે ને મદાયત્તમ તો પૌરુષમ, આ ઘટના એ શ્રાવક જીવનનું સત્વ છે. તમે ઘણી વખત કહેતા હો છો
કે અહીંયા મારો જન્મ ન થયો હોત, અહીંયા થયો હોત, આમ થયું હોત, તેમ થયું હોત, આમ ન મળ્યું હોત, આવા મા બાપ મળ્યા હોત, કેટલું બધું કહેતા હો છો. તમે હંમેશા કોસો છો તમારા દૈવને, તમારા નસીબને. કેમ કે આમાંની એક પણ ઘટના મા બાપ પસંદ કરવા, કુટુંબ પસંદ કરવું, પરિવાર પસંદ કરવો, ઘર પસંદ કરવું, સંપત્તિ, કશું જ તમારા હાથમાં ન. દૈવાયત્તમ કુલે જન્મ. ક્યાં જન્મવું એ તો નસીબની ઘટના છે, પણ મદાયત્તમ તું પૌરુષ. મારા હાથમાં છે મારો પુરુષાર્થ, અને આ પુરુષાર્થ એના પર ફોકસ કરીને આ શ્રાવક જીવન એ અપનાવવાની ઘટના છે. ભાગ્યશાળી તમને એ જીવન મળ્યું છે કે જે જૂના જીવનના કલ્મશને ધોઈ પણ શકે અને નવા જીવનના ઘડતરનું કામ પણ કરી શકે. અહીંયા જૂનાનો વિનાશ પણ શક્ય છે, નવાનું નિર્માણ પણ શક્ય છે. આ એક મધ્યવર્તી જીવન છે માનવ જીવન, જે પાછળના અનંત ભવોને લક્ષ્યમાં લે છે અને જે હવે પછીની મોક્ષ યાત્રાને પણ લક્ષ્યમાં લે છે, જે જૂનાનો વિનાશ કરે છે અને નવાનું નિર્માણ કરે છે. શ્રાવક વર્તમાનમાં જીવતો હોય પણ એની એક નજર ભૂતકાળ તરફ હોય, એના વિનાશ તરફ. એ સંસ્કારો, એ વૃત્તિઓ, એ કર્મ તમામનો વિનાશ કરવા તરફ હોય, અને એની બીજી નજર હોય ભવિષ્ય તરફ, કે મારા ભવિષ્યનું, મારી સુકુલ ઉત્પત્તિનું, મારા સંસ્કારોનું નિર્માણ મારે કરવું છે. આ મધ્યવર્તી જે જીવન છે એ જીવનમાં પ્રભુએ શ્રાવક ધર્મને ઉમેરી આપ્યો છે. ગૃહસ્થ તો છો જ, એ ગૃહસ્થપણામાં શ્રાવકપણું કેવી રીતે સમાઈ શકે એના માટે પ્રભુએ જે આચાર સંહિતા આપી એ ઓળખાય શ્રાવક ધર્મ તરીકે. શ્રાવકમાં 3 શબ્દ છે: શ્રદ્ધા, વિવેક અને ક્રિયા. શ્રદ્ધા સમ્યક દર્શનની બાબત છે, વિવેક સમ્યક જ્ઞાનની ઘટના છે, ક્રિયા સમ્યક ચારિત્રનું ફર્જન છે. તમારામાં શ્રદ્ધા પણ હોવી જોઈશે, એટલે કે તત્વની રુચિ. તમારામાં વિવેક પણ હોવો જોઈશે, તત્વનું સંવેદન. તમારામાં ક્રિયા પણ હોવી જોઈશે, તત્વની નિષ્ઠા. ત્રણે જ્યારે ભેગા થાય છે ત્યારે શ્રાવકપણું દીપે છે. શ્રાવક તત્વની રુચિ પણ કેળવે, શ્રાવક તત્વનું સંવેદન પણ હાંસલ કરે, શ્રાવક તત્વની નિષ્ઠા પણ લાવે પોતાના જીવનમાં. ભાગ્યશાળી પ્રભુના વખત સુધી જે ધર્મ હતો એ ગ્રંથમાં પુરાયેલો હતો, પંથમાં વહેંચાયેલો હતો. ગ્રંથ અને પંથ બેનું ગૌરવ લઈને જીવન ચાલતું હતું. કોઈ કેમ કે અમારા શાસ્ત્રોમાં આવું લખેલું છે, અમારું શાસ્ત્ર સર્વોપરી છે. પછી એ વેદ હોય કે પુરાણ હોય, દરેક જણ ગ્રંથનું ગૌરવ કરીને બેઠું. શાસ્ત્રોમાં સચવાયેલો નહીં, શાસ્ત્રોમાં સંકુચિત થઈ ગયેલો ધર્મ. શાસ્ત્રોમાં પરોવાયેલો નહીં, શાસ્ત્રોમાં બંધાઈને ગંધાઈ બનેલો ધર્મ. ભાગ્યશાળી પ્રભુએ આ ધર્મને ગ્રંથમાંથી બહાર લીધું. એમને શબ્દ આપ્યો નિર્ગ્રંથ. નિર્ગ્રંથનો એ અર્થ નથી કે જેના મનમાં ગ્રંથનું ગૌરવ નથી. નિર્ગ્રંથનું એ છે જે ગ્રંથના ગૌરવના નામ પર પલાઠી વાળીને બેસી નથી રહેતું. એ જેમ ગ્રંથિથી મુક્ત છે એમ ગ્રંથથી પણ મુક્ત છે. અને પંથ, એટલા બધા પંથોમાં વહેંચાયેલો હતો આ માર્ગ, અને દરેકને પોતાના પંથનું ગૌરવ. હું આ પંથનું, આ પંથનું. પ્રભુએ કીધું કે ગ્રંથ અને પંથ નહીં, તમારું જીવન કેવું છે. શાસ્ત્રોમાંથી બહાર નીકળીને જીવન તમારા હૈયા સુધી પહોંચે તો એનો મતલબ છે. એમને કીધું કે તમે ધર્મસ્થાનમાં તો સારા હો છો. સાચો શ્રાવક એ છે કે જે પોતાના ઘરે, પોતાની દુકાને ધર્મને પહોંચાડે. તમે 7મું વ્રત જુઓ શ્રાવક જીવનનું, એમાં ક્યાંય ધર્મસ્થાનની વાત જ નહીં ચડે. 7મું વ્રત એ તો તમારા ધંધામાં લાગુ પડશે. 3જું વ્રત એ તો તમારા ધંધામાં લાગુ પડશે. ધર્મસ્થાનોમાં થતો ધર્મ એ ક્રિયાકાંડ, રિવાજ વગેરે હોઈ શકે છે,
પ્રભુએ તો શ્રાવક જીવનની મર્યાદાને એનાથી બહાર મૂકી અને સંસારના સર્વ ક્ષેત્રમાં મૂકી આપી કે ધર્મ તમારું પ્રાણ તત્વ બનવું જોઈએ. ધર્મ માત્ર આચાર નથી, ધર્મ માત્ર વિચાર પણ નથી, ધર્મ તો તમારો શ્વાસ છે. અને પ્રભુ એ પણ કીધું કે ધર્મનું લક્ષ્ય માત્ર એ નથી કે મારું ભવિષ્ય સુધારે, ધર્મનું લક્ષ્ય એ પણ છે કે મારા વર્તમાનને પણ ચોખ્ખું કરું, વર્તમાનને પણ સ્વસ્થ, શાંત, સલામત અને સુખી કરું. ભાગ્યશાળી શ્રાવક સતત એક વસ્તુની નજર સામે રાખતો હોય, નથી કાલસ્ય નાગમ. એક ક્ષણ એવી નથી વીતતી કે જે ક્ષણે આવી અને મૃત્યુ દબોચી ન શકે. એક ક્ષણ એવી નથી વીતતી કે જે ક્ષણ મૃત્યુને ન આવવા માટેની ગેરંટી લઈને બેઠી. કોઈ ક્ષણ એવી નથી. શ્રાવક સતત આ વાતને નજર સામે રાખે. તૈલ પાત્ર ધરો યદ્વત રાધા વેદોદ્યતો યથા. જેમ તેલનું એક ટીપું ધોળાઈ ન જાય એના માટે માણસ જાગૃત હોય, હાથમાં તેલનું પાત્ર લઈને ઊભો હોય અને એક પણ ટીપું નીચે ન પડવા દે. જેમ રાધા વેદ કરનારો જીવ સાવધ હોય, એ જ રીતે શ્રાવક એટલો સાવધ હોય કે કોઈ પણ ક્ષણે મૃત્યુ આવી શકે છે, કોઈ પણ ક્ષણે પરભવનું આયુષ્ય બંધાઈ શકે છે, કોઈ પણ ક્ષણે મારી સાથે ગમે તે થઈ શકે છે. માટે પોતાની સાથે હંમેશા સમાધિની ભૂમિકા લઈને જ ચાલતો હોય. એને સમાધિના સાધન જોવા ના જવા પડે, એ પોતાની અંદર જ સમાધિની તમામ સામગ્રી પોતાની સાથે જ લઈને ચાલતો. પ્રભુએ આપી હતી આચાર સંહિતા. સૂત્ર કૃતાંક સૂત્રમાં પ્રભુએ ફરમાવ્યું કે જીવના 3 વર્ગ પડી શકે છે. એક વર્ગને નામ આપ્યું પ્રભુએ અધર્મ, બીજા વર્ગને નામ આપ્યું ધર્મ અને ત્રીજા વર્ગને નામ આપ્યું ધર્માધર્મ. અધર્મ, ધર્મ અને ધર્માધર્મ. અધર્મ તો દેખાય જ છે આખી દુનિયામાં. આતંક હોય, હિંસા હોય, ક્રૂરતા હોય, બધા જ અધર્મના ફરજંદ છે. અને ધર્મ તરીકે શ્રવણ જીવન છે કે જ્યાં 24 કલાક સતત જાગૃતિમય જીવન વ્યતીત કરવાનું છે. પ્રભુએ કીધું કે અધર્મમાં રહેવું એ તમારા માટે શક્ય નથી, કેમ કે તમને તત્વ સંવેદન થઈ ચૂક્યું છે. અને ધર્મ સુધી પહોંચવું એ તમારા માટે સંભવિત નથી, કેમ કે તમારું સામર્થ્ય દૂર પડી જાય છે. એકની શક્યતા નથી, બીજાની સંભવિતતા નથી. શક્યતા એટલે નથી કેમ કે અધર્મથી તમે ઉપર ઉઠી ચૂક્યા છો, અને સંભવિતતા એટલે નથી કેમ કે દ્રાક્ષ ખાટી છે. પેલું શિયાળ એ વારંવાર કૂદકા મારે પેલી દ્રાક્ષને લેવા માટે. વાર્તા વાંચી છે નાનપણમાં. પણ દરેક કૂદકો દ્રાક્ષની નજીક લઈ જાય પણ દ્રાક્ષ સુધી મોઢું ન પહોંચે. પછી શિયાળે છેવટે કહી દેવું પડે કે દ્રાક્ષ ખાટી છે, નથી ખાતી. બિલકુલ. તો તમારી આ જે ઘટના છે પુરુષાર્થની, ધર્મ અને અધર્મ વચ્ચેની ભૂમિકાની, એને કહેવાય છે ધર્માધર્મ. તમે 3જી શ્રેણીમાં છો. અને આ ધર્માધર્મ વાસ્તવમાં શું છે કે ધીમે ધીમે તમે તમારી જાતને નિયંત્રણમાં લેતા જાઓ છો. નિયમન શક્ય નથી, નિયંત્રણ શક્ય છે. નિયમનનો મતલબ થાય છે કે પોતાની જાત પર પૂરો કંટ્રોલ મેળવી લેવો. નિયંત્રણનો મતલબ થાય છે કે ધીમે ધીમે પોતાની જાતને મર્યાદિત કરતા જવું. નિયમન આવશે ત્યારે તમે સર્વ વ્રતમાં હશો, મહાવ્રતમાં હશો. સર્વ પ્રાણાતિપાત વિરમણ, સર્વ મૃષાવાદ વિરમણ, આ બધું નિયમન છે. તમે નિયમન નથી કરી શકવાના, તો નિયંત્રણ કરો. પોતાની જાતને ધીમે ધીમે બાઉન્ડ્રીની અંદર લેતા જાઓ, બાઉન્ડ્રી નાની કરતા જાઓ, અને પોતાના પાપ વ્યાપારને, પોતાની ઉચ્છૃંખલ વૃત્તિઓને, પોતાની ઇન્દ્રિયોની સ્વચ્છંદ પ્રવૃત્તિઓને સીમિત કરતા જાઓ. આ નિયંત્રણ કરવું અને સીમિત કરવું એ જ છે શ્રાવક જીવન. ધર્મ અને અધર્મ બંનેની વચ્ચે તમે છો.
જેને ધર્માધર્મ કહેવામાં આવે છે. અવીરતી અધર્મ છે, સર્વવીરતી ધર્મ છે, દેશવીરતી ધર્માધર્મ છે. તમે પાંચમે ગુંઠાણે છો. શિયાળની જેમ પુરુષાર્થ ચાલુ છે દ્રાક્ષ મેળવવાનો, અને મને ખબર છે કે તમે શિયાળની જેમ કહી પણ નથી દેવાના કે દ્રાક્ષ ખાટી છે, તમે નથી કહી દેવાના. પણ જે પુરુષાર્થની ઘટના છે એ બહુ લાંબો સમય ચાલવાની છે, અને એ પુરુષાર્થ જ તમારી અંદર એ સામર્થ્ય લાવશે. આ જીવન કેવું હોય છે તમારું? પોતાની અંદર બંને વસ્તુને લઈને ઉછેરવાનું. ભાગ્યશાળી દુર્યોધને પોતાની જિંદગીમાં એક વખત તદ્દન સાચો જવાબ આપ્યો હતો, જે જવાબ એના પશ્ચાતાપનો હતો. એને કીધું હતું, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ ન ચ મે નિવૃત્તિ. ધર્મ શું છે એ બરાબર જાણું છું, કરી નથી શકતો. અધર્મ શું છે એની બરાબર ખબર છે, છોડી નથી શકતો. ધર્મને જાણું છું, આચરી નથી શકતો. અધર્મને જાણું છું, ત્યજી નથી શકતો. તમારા દરેકના જીવનની આ જ ઘટના છે. ધર્મ શું છે એ સમજાય છે, પણ ત્યાં સુધી પહોંચવામાં સામર્થ્ય ટૂંકું પડી જાય છે. અધર્મ શું છે એ સમજાય છે, છોડતી વખતે મજબૂરી આડે આવી જાય છે, ન છૂટે છે અને ડંખ રહી જાય છે. આજે તમારો ડંખ છે ને એ તમારા પ્રગતિનું નિદાન બની જવાનું છે, કારણ કે તમે નિર્ધ્વંસ નથી થઈ શકતા. પાપ કરતી વખતે પણ તમારી અંદર એક ડંખ હોય છે. આ જે ડંખ છે એ તમારા ધર્મ અધર્મની નિશાની છે. જો સામર્થ્ય હોત તો અધર્મ છોડી દીધો હોત અને ધર્મને અપનાવી લીધો હોત. નથી અપનાવી શકતા. તો પોતાની અંદર આ બંને વસ્તુને લઈને જીવવું અને સતત એ દ્વંદ્વને અનુભવવું, સતત એ ખેંચાણ અનુભવવું. એક ક્ષણમાં મન એમ સંસાર તરફ ખેંચે અને બીજી ક્ષણે મન એ સંયમ તરફ ખેંચે. પેલું એક કહેવત આવે છે, ખરાબ અર્થમાં કહેવત છે, પણ કદાચ મનની એવી હાલત થઈ ગઈ છે કે શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી. પેલો ભાઈ છે એ બહાર ઠંડી ભૂમિએ ગયો હશે અને એક શિયાળે એને પકડી લીધો. તો ધોતિયું પહેરેલું હતું અને પોતાના ઘરે રોજે જેને રોટલી આપતો હતો એ કૂતરો પણ બહુ વફાદાર, તો સાથે સાથે આવ્યો હતો. તો શિયાળ એને પહેલાંને ખેંચીને લઈ જવો હતો, તો ધોતિયાની એક પાટલી શિયાળ તાણે અને ધોતિયાની બીજી પાટલી કૂતરું તાણે. શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી. હવે આમાં કઈ વસ્તુ બાકી રહી? તમે બેમાંથી કઈ બાજુ જાઓ? કદાચ આ જ વસ્તુ થઈ ગઈ છે. ઉપાશ્રયમાં આવો છો ત્યારે એમ થાય છે કે હવે આ દાદરો અહીંથી નીચે ઉતરવો જ નથી, બસ અહીંયા રહી જવું છે. અને કદાચ બહાર જાઓ છો પછી એમ થાય છે કે હવે દાદરો ચડવો નથી, અહીંયા બહુ સારા છીએ આપણે. એવું નથી થતું, પણ અહીંથી જે લઈ જાઓ છો એ બધું વિસરી જવાય છે ખરું, ઘણે બધું. તો આ સીમ અને ગામ વચ્ચેનો જે સંઘર્ષ છે, આ વસ્તુ તમને વલોવી નાખ્યું છે. આ દ્વંદ્વ પોતાની અંદર વેઠવું એ જ શ્રાવક જીવન છે. બે જણને આ દ્વંદ્વ નથી હોતું, એક પશુને અને એક પરમાત્માને. કેમ કે પરમાત્મા ટોચ પર બેસી ગયા છે અને પશુ એવું મૂઢ છે કે એના દ્વંદ્વ ચાલુ થવાનું જ નથી, અને માટે બંને જણ બહુ જ સુખી હોય છે. પરમાત્મા તત્વ બહુ સુખી છે કેમ કે આ દ્વંદ્વથી ઉપર છે, અને પશુ તત્વ બી બહુ સુખી છે કેમ કે એને કશી જાણકારી જ નથી, એને આ દ્વંદ્વ વેચવાનું જ નથી. તમારે વલોવાઈ જવાનું છે બંને તરફ. ગઈકાલે જ એક જગ્યાએ એક નાનકડા વક્તવ્યમાં એક ઉદાહરણ આપવાનું થયું હતું. એક ક્ષણે અચાનક જ એ ઉદાહરણ મનમાં આવ્યું હતું અને બોલવાનું થયું હતું કે તમે જુઓ સત્યકીની હાલત. પોતાના જીવનમાં એને પોતાની નજરે ચડેલી કોઈ પણ સ્ત્રી એને છોડી નથી.
ચંડપ્રદ્યોત જેવા રાજાને ત્યાં પોતે ગયો અવંતીમાં. અવંતી સામ્રાજ્યની એકમાત્ર શિવા પટ્ટરાણી, એને બાદ કરતા તમામ સ્ત્રીઓ સાથે એને વ્યભિચાર કર્યો. તમામ સ્ત્રીઓ સાથે, અંતઃપુરની એક પણ સ્ત્રીને એને શુદ્ધ ન રહેવા દીધી. જીવનમાં સેંકડો અને હજારો સ્ત્રીઓ સાથે એ દુરાચાર સીવનારો સત્યકી જ્યારે સમવસ્ત્રણમાં આવે ત્યારે ચોધાર આંસુ એ રડે, ત્યારે અંદરથી એટલો વલોવાઈ જાય કે હું આ કેવા પાપ કરી રહ્યો છું. પણ એ સમવસ્ત્રણમાંથી નીકળે એટલે પાછો બની જાય એવો ને એવો જ. આ જે દ્વંદ્વ છે અંદરનું, અસત અને સત વચ્ચેનું ઘર્ષણ, અંધકાર અને પ્રકાશ વચ્ચેનું ઘર્ષણ, મુક્તિ અને બંધન વચ્ચેનું ઘર્ષણ, આ વલોવી નાખે. બહુ સુખી હોત સત્યકી કે જો સમવસ્ત્રણમાં જ રહી શકતો હોત, અને બહુ સુખી હોત સત્યકી કે સમવસ્ત્રણમાં આવ્યા વગર રહી શકતો હોત. બે જણ ચાલી જાય છે, જે સમવસ્ત્રણમાં જ રહે છે અને જે સમવસ્ત્રણની બહાર જ રહે છે. એક જણ પોતાના પાપમાં સુખી છે, એક જણ પોતાના પુણ્યમાં સુખી છે. પાપમાં જે સુખ છે એ અનંત દુઃખનું કારણ છે સમજી લઈએ તો પણ દ્વંદ્વ નથી વેઠવાનું. પણ એ સત્યકીની હાલત બહુ બુરી છે જે સમવસ્ત્રણની બહાર પણ જાય છે અને પાછો સમવસ્ત્રણમાં પણ આવે છે, કારણ કે એને સતત વેઠવાનું છે એ જીવનને કે જે પોતે ચાહતો નથી અને છતાં એ કરે છે. અને એનાથી દૂર રહેવાનું છે એ જીવનથી કે જેને પોતે ચાહે છે છતાં એ અપનાવી નથી શકતો. સમ્યક્ત્રી પ્રભુએ કીધું હતું કે આના પશ્ચાતાપ પણ સાચો છે અને એનો વ્યભિચાર પણ સાચો છે. બે સત્યકી છે, બે સત્યકી. એક સત્યકી જે સમવસ્ત્રણમાં છે, એક સત્યકી જે બહાર છે. એક સત્યકી એ દુનિયાનો સૌથી દુરાચારી છે, એક સત્યકી જેની સમ્યક્ત્વની પ્રશંસા સ્વયં પ્રભુ વીર કરે છે. વ્યક્તિત્વ બે છે, વ્યક્તિત્વ બે છે, વ્યક્તિ એક છે. આને જ કહેવામાં આવે છે સ્પ્લિટ પર્સનાલિટી, બીજું કાંઈ જ નથી. અને શ્રાવકે પોતાની સાથે આ સ્પ્લિટ પર્સનાલિટીને ખેંચવી પડે છે. તમે વિચારો ભાગ્યશાળી, સાચું કહેજો, સંયમ જીવનના મનોરથ છે કે નથી? છે, બરાબર છે. અને એ જીવન નથી લઈ શકતા એની પીડા પણ છે કે નથી? આંશિક રીતે પણ છે, બરાબર. અને છતાં પણ લેવા માટેનો પુરુષાર્થ જેવો જોઈએ તેવો નથી, એટલું તો કબૂલ કરશો? બિલકુલ નથી. તો આ જ સમજાવું છું, તમારી અંદર પણ બે નાના નાના સત્યકી છે, ભલે એ સ્તરના નહીં. એક સત્યકી સમજે છે કે લેવા જેવું આ છે, અને બીજો સત્યકી જે લેવા જેવું છે એના માટેનો પુરુષાર્થ કરવા તૈયાર નથી, કરવા નથી દેતો. પ્રભુને પૂછ્યું હતું કે સાહેબ કયો સત્યકી સાચો? પ્રભુએ કીધું હતું કે બંને સાચા, બરાબર. કેમ કે બે વ્યક્તિત્વ એક વ્યક્તિની અંતર્ગત થયા છે. શ્રાવક પોતાની અંદર બે સત્યકીને લઈને જીવતો હોય છે. માફ કરજો, એવા વ્યભિચારી છું એમ કહેવાનો મારો ભાવ નથી, પણ સમજવાનું એ છે, એક છે તમારું સંસારી જીવન અને બીજું છે તમારું સંયમ જીવનના મનોરથ. અને આ બંને વચ્ચેનું જે ઘર્ષણ છે એ ઘર્ષણ જ તમને એક સામાન્ય ગૃહસ્થ કરતાં કંઈક ઊંચી ભૂમિકાએ મૂકી આપે છે. તમારા માટે આગમોમાં 4 શબ્દો વપરાયા છે. ક્યાંક તમારા માટે શબ્દ છે શ્રમણોપાસક, ક્યાંક શબ્દ છે શ્રાવક, ક્યાંક શબ્દ છે ઉપાસક, ઉવાસક દશા ઉપાસક, અને ક્યાંક શબ્દ છે શ્રાદ્ધ. ક્યારેક તમે સંયમીઓની વયાવચ્ચ દ્વારા, સંયમીઓના સાનિધ્ય દ્વારા, સંયમીઓની ઉપાસના દ્વારા સંયમ મેળવવાની, સંયમીઓના પગલે ચાલવાની મહેનત કરતા હો છો ત્યારે તમે શ્રમણોપાસક હો છો. ક્યારેક તમે રત્નત્રય, જ્ઞાન, દર્શન, ચારિત્ર્યની ઉપાસનામાં પરોવાઈ ગયા હો છો ત્યારે તમે ઉપાસક હો છો. ક્યારેક તમે જીનવાણીના શ્રવણ દ્વારા પોતાના ચૈતન્યને બદલવાની મહેનત કરતા હો છો, પોતાની જ્ઞાન સંપદાને ઉજાગર કરવાની મહેનત કરતા હો છો ત્યારે તમે શ્રાવક હો છો. અને ક્યારેક તમે પરમ તત્વ પ્રત્યે શરણાગત બની જતા હો છો
સુદેવ સુગુરુ સુધર્મ પ્રત્યે શ્રદ્ધાથી અવનત બની જતા હો છો, ત્યારે તમે શ્રાદ્ધ હો છો. આ ચારેય ઓળખાણ તમે એક સાથે તમારી અંદર લઈને જીવી રહ્યા છો. શ્રમણોપાસક પણ છો, ઉપાસક પણ છો, શ્રાવક પણ છો, શ્રાદ્ધ પણ છો. અને આ ચારેય ઓળખાણ એની ભરપૂર અનુમોદના પ્રભુએ સમવસ્ત્રણમાં કરી છે. તમારું આ સૌભાગ્ય, તમારું આ ગૌરવ એને ક્યારેય ભૂલશો નહીં, ક્યારે પણ નહીં. સમવસ્ત્રણમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું હતું કે સાહેબ, એક શ્રમણોપાસક મોક્ષ સુધી જાય, સિદ્ધિ પ્રાપ્ત કરે, એનો ક્રમ કયો હશે? સ્ટેપ બાય સ્ટેપ કયા ક્રમે એ સિદ્ધિ સુધી પહોંચશે? શ્રમણોપાસકતા અને સિદ્ધિ એની વચ્ચેનું કનેક્શન કયું? પ્રભુએ કહ્યું કે 10 સ્ટેપ છે. ઉપાસનાથી શરૂ કરી અને સિદ્ધિ સુધીના 10 પગથિયા છે. પ્રભુએ કહ્યું કે પહેલા ઉપાસના કરશે. ઉપાસના કરવા માટે એને શ્રમણોના સાનિધ્યમાં જવું પડશે. અને શ્રમણ જ્યારે પણ ઉપાસનાથી કૃપાળુ હૃદયવાળા બનશે, ત્યારે શ્રાવક પર કૃપાવૃષ્ટિ કરશે. અને એમની કૃપાવૃષ્ટિ એ જીનવાણી સ્વરૂપે હશે. બરાબર? કારણ કે જીનવાણી એ પ્રભુનો પ્રસાદ છે. જીનવાણી શ્રમણ દ્વારા તમારા સુધી પહોંચેલી પ્રભુની ભેટ છે. અમને સતત કહેવામાં આવ્યું છે કે અમે ટપાલી છીએ. બરાબર? ટપાલી આ અર્થમાં કોઈકનું પાર્સલ તમારા ઘરે લઈને આવી રહ્યો છે. બરાબર? પણ અહીંયા ટપાલી કોઈ મહેનતાનું નથી માંગતો. ટપાલી માંગે છે તમારી પાસે ઉપાસના. તો શ્રાવક ઉપાસના કરશે, એ ઉપાસનાના પરિણામે એને મળશે જીનવાણી. ઉપાસનાથી જીનવાણી સુધી જશે. જીનવાણીનું શ્રવણ થશે. એ શ્રવણ એને જ્ઞાન આપશે. બરાબર? એના ચૈતન્યને જાગૃત કરશે, એને વિચારશીલ બનાવશે. એ જ્ઞાન એનામાં વિવેકનો દીપ જગાડશે, પ્રજ્વલિત બનાવશે. એને સમજાવશે ચોથા સ્ટેપમાં કે હેય શું છે, ઉપાદેય શું છે, મારે શેનું ગ્રહણ કરવાનું છે, મારે શું છોડવાનું છે. આ હેય ઉપાદેયનો વિવેક જગાડશે. ઉપાસનાથી શ્રવણ, શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિવેક. આ વિવેક આવશે એટલે એ જ વિવેકપૂત ચેતના એ પ્રત્યાખ્યાન કરશે. હેયને છોડવાની મહેનત કરશે, ઉપાદેયને અપનાવવાની મહેનત કરશે. એ પ્રત્યાખ્યાન ક્યાંક બાધા સ્વરૂપે, પ્રતિજ્ઞા સ્વરૂપે, નિયમ સ્વરૂપે, વ્રત સ્વરૂપે, અનુવ્રત, મહાવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત, કોઈ પણ સ્વરૂપે હશે. ક્યાંક અભિગ્રહ હશે, ક્યાંક મર્યાદા હશે, પણ કોઈ પણ સ્વરૂપે હે એમને છોડવાની અને ઉપાદેયને અપનાવવાની મહેનત હશે. પણ મહેનત ક્યાંથી આવી? ઉપાસનામાંથી. ઉપાસના એને પ્રત્યાખ્યાન સુધી લઈ ગઈ. પ્રત્યાખ્યાન આવશે એટલે ધીમે ધીમે એનો પોતાનું શરીર, પોતાની ઇન્દ્રિયો, પોતાનું મન, પોતાની વૃત્તિ, પોતાના સંસ્કાર, પાંચે પર કંટ્રોલ આવશે. બરાબર છે? પહેલાં શરીર પર કંટ્રોલ, પછી ઇન્દ્રિયો પર, પછી મન પર, પછી એ મનને ચલાવનાર વૃત્તિઓ પર, અને વૃત્તિઓ જ્યાંથી ઉત્પન્ન થાય છે એ સંસ્કારો પર. પાંચે પર એનો કંટ્રોલ આવશે એટલે સંયમ આવશે. સંયમનો અર્થ છે કાબુ. હું સંયમિત છું, મતલબ કે મારી કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ મારા હાથમાં છે. તો ઉપાસનાથી શ્રવણ, શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી જ્ઞાન, જ્ઞાનથી વિવેક, વિવેકથી પ્રત્યાખ્યાન, અને પ્રત્યાખ્યાનથી સંયમ. સંયમ આવશે એટલે નવા કર્મોનું આગમન અટકશે, સંવર આવશે. કે જ્યાં સંયમ છે ત્યાં નવા કર્મોનું આગમન નથી, એટલે સંવર આવશે, અનાષ્ટવ થશે. અને સંવર આવશે તો પછી જૂના કર્મો ખપવાનું શરૂ થશે. એને કહેવામાં આવશે વ્યવદાન. વ્યવદાન એટલે જૂના કર્મો ખપી રહ્યા છે. તો સંવરથી વ્યવદાન. વ્યવદાનને આપણે લોક ભાષામાં તપ તરીકે ઓળખીએ છીએ. પ્રભુનો શબ્દ હતો વ્યવદાન. વ્યવદાન એટલે જૂનું છૂટું કરવું. તપ આવશે. તપ આવશે એનાથી નિર્જરા થશે. નિર્જરા થશે એનાથી ધીમે ધીમે મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ બંધ પડશે.
તમે શાંત થશો, તમે સ્વસ્થ બનશો, તમારી ચંચળતા ઓછી થશે. પરિણામે ત્રણેય યોગો એની પ્રવૃત્તિ મંદ થતી જશે, જેને કહેવામાં આવે છે અક્રિયા. અને આ અક્રિયા એ તમને સિદ્ધિ સુધી લઈ જશે. તો ઉપાસનાથી શરૂ કરી અને સિદ્ધિ સુધીની આખી ઘટનામાંથી જે પસાર થાય એનું નામ શ્રાવક. અને ઘટનામાંથી પસાર થવાનું શીખવાડે એવું શાસ્ત્ર, એનું નામ છે શ્રાવક ધર્મ. પ્રભુએ પોતાના જીવનમાં જે કથાઓ કહી હતી એમાં એક કથા હતી તુંગિકા નગરના શ્રાવકોની. એ શ્રાવકોનું જે વર્ણન પ્રભુએ કર્યું છે, અમર થઈ ગયા એ શ્રાવકો. નામ તો બહુ ઓછાના મળે છે, પણ એ શ્રાવકોની જે અવસ્થા પ્રભુએ વર્ણવી છે. તુંગિકા નગરીમાં પ્રભુ પાર્શ્વના શ્રમણો આવ્યા છે, સમવસ્ર્યા છે, પધાર્યા છે. અને એમની પાસે શ્રાવકો પોતાનું સંશય એનો ઉચ્છેદ કરવા આવે છે. એ જમાનામાં વ્યાખ્યાન નહોતા થતા, એ જમાનામાં સંવાદ થતા. વ્યાખ્યાનમાં તો હું તમને આપું છું, તમારી પોતાની કોઈ જિજ્ઞાસા નથી હોતી. જ્યારે સંવાદમાં તમે પોતે કોઈ જિજ્ઞાસા લઈને આવો છો અને અમારી પાસેથી સમાધાન મેળવીને જાઓ છો. અમારા વ્યાખ્યાનની કિંમત એટલે ઘટી ગઈ છે. ભાગ્યશાળી, અમે નાના હતા ત્યારે ઘણી બધી ચોપડી એવી આવતી હતી જેમાં કોયડા છાપેલા હોય ને અમે સોલ્વ કરતા હતા, બરાબર. અને કદાચ કોઈ કોયડો ન આવડે, ન ઉકલે, તો પાછળના પાનાઓમાં એના જવાબ લખેલા રહેતા હતા. ખાસ સૂચના આપી હોય કે પહેલેથી પાછળ ન જોઈ લેવું, પણ એવા એક હોય પાછળના પાનાઓ, આગળ કોયડા અને પાછળના પાનામાં એના જવાબો. હવે કલ્પના કરો કે તમારી પાસે આગળના પાના જ નથી, તમારી પાસે એવી ચોપડી આવી છે જેમાં આગળના પાના જ નથી, માત્ર છેલ્લા જવાબોના પાના આવ્યા છે. તમને એ કેટલું ખપ લાગશે? અલ્પ, કદાચ કશું જ નહીં, કેમ કે તમને કોયડો જ ખબર નહીં હોય તો જવાબ તમને સમજાવવાનો નથી, બરાબર. જિજ્ઞાસા વગરના સમાધાન ક્યારેય કોઈને ખપ નથી લાગ્યો, ક્યારેય નહીં. વ્યાખ્યાન તો સમાધાન છે, જિજ્ઞાસા તો તમારી હોવી જોઈએ ને. તમે અહીંયા આવો છો પ્રશ્ન વગર, તમે અહીંયા આવો છો જિજ્ઞાસા વગર, તમે આવો છો માત્ર ચૂપચાપ સાંભળી લેવા અને પછી બધું જ અહીંયા ખંખેરીને વિસરીને અહીંથી જતા રહેવા, તો નહીં ચાલે. જો તમારી જિજ્ઞાસા હશે તો સમાધાન તમારા અંતરને સ્પર્શ કરશે. જો તમારી જિજ્ઞાસા નહીં હોય, બરાબર છે ભાગ્યશાળી, પણ ઘણી બધી વખત છે ને વ્યાખ્યાન પણ એક રૂટીન થઈ જતું હોય છે, એ તરફ ધ્યાન દોરવું છે. તમારી પાસે પ્રશ્ન હશે તો એના સમાધાન તમારા અંતરને સ્પર્શી શકશે. તો તુંગિકા નગરના શ્રાવકો આવ્યા છે શ્રમણો પાસે સંવાદ માટે પ્રશ્નો લઈને, અને પ્રભુ એ શ્રાવકોનું વર્ણન કરી રહ્યા છે. મને વર્ણન ખૂબ ગમી ગયું. લખ્યું છે પ્રભુએ પહેલા કે સામાજિક અને ધાર્મિક બંને રીતે સંપન્ન શ્રાવકો હતા. ખાસ માર્ક કરજો, સામાજિક અને ધાર્મિક બંને રીતે સંપન્ન. ટીકાકાર ભગવંતોએ વ્યાખ્યા કરી આ વાક્યની, ત્યાં લખ્યું કે એક લૌકિક પક્ષ છે, એક લોકોત્તર પક્ષ છે. લૌકિક પક્ષ તમારી પાસે સામાજિક સંપન્નતા માંગે છે, લોકોત્તર પક્ષ તમારી પાસે ધાર્મિક સંપન્નતા માંગે છે. એકલે લૌકિકમાં રમે તે અધર્મી જીવો છે, એકલા લોકોત્તરમાં રમે તે ધર્મી જીવો છે. શ્રાવકે તો લૌકિક લોકોત્તર બંને પક્ષ સાચવવાના છે. એકલા લૌકિકમાં રમી પડે તે અધર્મી બની જવાના છે, એકલા લોકોત્તરમાં પરોવાઈ જાય એ આનંદધનજી જેવા સિદ્ધ આત્માઓ બની જવાના છે. પણ શ્રાવકે તો લૌકિક અને લોકોત્તર બંને પક્ષ સાચવવાના છે. લૌકિક પક્ષે એની પાસે આર્થિક, કૌટુંબિક, સામાજિક બધી જ સંપન્નતા જોઈશે, લોકપ્રિયતા જોઈશે. લોકોત્તર પક્ષે એની અંદર ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનો સમન્વય જોઈશે. આ બે નહીં હોય, બેમાંથી એક પણ ઓછું હશે તો એ શ્રાવક એ જે કરવાનું એને ખરેખર છે કરી નહીં શકે. પ્રભુએ ફરમાવ્યું કે શ્રાવકો અર્થનું ઉપાર્જન પણ કરી શકતા હતા, અર્થનું વિસર્જન પણ કરી શકતા હતા. અર્થનું ઉપાર્જન લૌકિક પક્ષ થયો, અર્થનું વિસર્જન લોકોત્તર પક્ષ થયો. શ્રાવક બંનેમાં કુશળ હતા.
અર્થનું ઉપાર્જન કરી શકતા હતા, માટે સામાજિક સંપન્નતા હતી. અર્થનું વિસર્જન પણ કરી શકતા હતા, માટે ધાર્મિક સંપન્નતા હતી. અમે તમને માત્ર એક જ બાજુનો ઉપદેશ આપ્યા કરીશું, અર્થનું વિસર્જન કેવી રીતે, અને બીજી તરફ કોઈ ધ્યાન જ નહીં દોરીએ અર્થનું ઉપાર્જન કેવી રીતે, તો ખરેખર શ્રાવક જીવનની જે કોટી છે ત્યાં સુધી પહોંચવાનું તમારા માટે મુશ્કેલ થઈ જશે. ફરીથી જ્ઞાની ભગવંતો સામે પ્રશ્ન આવ્યો કે અર્થના વિસર્જનની વાત તો ઠીક છે, આપણે એને મહિમાશાળી ગૌરવશાળી રીતે વર્ણવીએ, અર્થના ઉપાર્જનની વાત આટલી ગૌરવશાળી શું કામ વર્ણવવી? બરાબર. અને એનો જવાબ આપ્યો છે સ્વયં એ ભગવંતોએ જ, કે શ્રાવકે સમાજ પર વર્ચસ્વ મેળવવાનું છે. કારણ કે શ્રાવક એક એવી સંતતિ છે આ સૃષ્ટિની કે જેને સૃષ્ટિને કંટ્રોલ કરીને કોઈ ચોક્કસ દિશામાં લઈ જવાની છે. શ્રાવક સ્વયં નેતા છે. બરાબર. અભિનેતા કોઈની મિમિક્રી કરે, અભિનેતા કોઈનું પાત્ર ભજવે, અભિનેતા પોતાની અંદર એ ક્વોલિટી રાખતો ન હોય. બરાબર. નેતાની નકલ કરે તે અભિનેતા કહેવાય. શ્રાવક અભિનેતા નથી, શ્રાવક નેતા છે. શ્રાવક એ સમાજને ચોક્કસ દિશામાં દોરવાનો છે, અને સમાજને દોરવા માટે જરૂરી છે કે સમાજ પર એની પકડ હોય, સમાજ પર એનું વર્ચસ્વ હોય, અને એની સાથે એ પણ જરૂરી છે કે સમાજને એ શ્રાવકમાં વિશ્વાસ હોય. શ્રાવક વર્ચસ્વ પેદા કરે, શ્રાવક સમાજના દિલમાં પોતાના માટેનો વિશ્વાસ પેદા કરે, અને આ વર્ચસ્વ અને આ વિશ્વાસ એના બળ પર શ્રાવક શાસનની એ લોકોના હૃદયમાં સ્થાપના કરે, શાસનની પ્રભાવના કરે. વર્ચસ્વ માટે જરૂરી છે અર્થ સંગ્રહ, વર્ચસ્વ માટે જરૂરી છે સામાજિક સંપન્નતા, આત્મકલ્યાણ માટે અર્થ વિસર્જન છે. જ્યાં સુધી સંપૂર્ણપણે લોકોત્તર પક્ષનો સ્વીકાર નથી ત્યાં સુધી તમારે લૌકિક અને લોકોત્તર બંને પક્ષને સાચવવા પડે. અને ચોક્કસ કીધું છે, પણ એટલું પાપ સળગતું હોય તો પછી આ વસ્તુ તમારા માટે તૈયાર છે. પણ જો સંસારમાં છો તો તમારી મહેનત હોવી જ જોઈએ કે સામાજિક વર્ચસ્વ કઈ રીતે મેળવવું. ન્યાય સંપન્નતા 100% મૂકેલી છે, પણ શ્રાવકે માત્ર અર્થ વિસર્જનનો જ પુરુષાર્થ કરવાનો છે એમ નથી, અર્થ સર્જનનો પણ પુરુષાર્થ કરવાનો છે. પ્રભુના 10 શ્રાવકનું તમે લિસ્ટ વાંચી જાઓ, ઉવાસક દશાઓમાં 10 શ્રાવકની જે સંપત્તિ વર્ણવી છે, એક પણ શ્રાવક શ્રીમંત નથી. બરાબર છે, પણ બન્યા પછી બધું છોડી નથી દીધું. સમજો, જેટલું અર્થ વિસર્જન કર્યું છે સામે એટલું અર્થનું સર્જન પણ ચાલુ રહ્યું છે. 10માંથી એક પણ શ્રાવક શ્રીમંત નથી. એ જમાનાના માપદંડો પ્રમાણે કહું તો 10 શ્રાવક અતિ શ્રીમંત છે. શ્રીમંત પણ નહીં, અતિ શ્રીમંત. ભાગ્યશાળી મારો અર્થ સમજો કે શ્રાવકનો પુરુષાર્થ એમાં મુખ્યતા તો અર્થ વિસર્જનની જ હોય, ત્યાગનો મહિમા હોય. પણ એનો મતલબ એવો નથી કે શ્રાવક એ સંપૂર્ણપણે પેલા તરફ દુર્લક્ષ્ય જ કરી મૂકે. કારણ એટલું જ છે કે એની સંપન્નતા એને સમાજમાં વર્ચસ્વ લાવી આપશે અને બહોળા સમાજને શાસન પ્રભાવના કરીને શાસનની સ્થાપનાના માર્ગે લઈ જશે. તમે એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો, વસ્તુપાલ છે એના જેવી શાસન પ્રભાવના કદાચ છેલ્લા 1000 વર્ષમાં કોઈએ નથી કર્યું આપણે કહી શકીએ. અને સામે તમે વસ્તુપાલનો વેપાર વાંચજો, કેટલો બહોળો વેપાર એ વસ્તુપાલ કરી રહ્યા હતા. ન્યાય સંપન્ન હતો, ચોક્કસ એમાં ભયંકર હિંસા ન થાય એ પ્રમાણેનો ખ્યાલ પણ હતો. ચોક્કસ. ભાગ્યશાળી એક પ્રશ્ન પૂછવો છે. તમે પુણ્ય શ્રાવકની વાત લીધી કે સમવસ્ત્રણમાં પ્રભુ પાસે આગળ કોણ બેસતું હતું ને પાછળ કોણ બેસતું હતું. સમવસ્ત્રની જે મર્યાદાઓ લખી છે એમાં પ્રભુ પાસે સૌથી આગળ કોણ બેસતું હતું? શ્રેણિક. અને પુણ્ય શ્રાવક પાછળ હતા. આજે ઘણી વખત છે ને સાધુ સમાજ સામે એક પ્રશ્ન ઉઠે છે કે તમે લોકો શ્રીમંતને માન કેમ આપો છો?
બરાબર, આવા પ્રશ્નો ક્યારેક ને ક્યારેક તમારા મનમાં જાગતા હશે. શ્રીમંતને માન કેમ મળે છે, બધું બરાબર. તો તમે વિચાર કરજો કે પ્રભુ નજીક કોને બેસાડતા હતા? નજીક બેસાડતા હતા એટલે સમાવસનની વ્યવસ્થા પ્રમાણે શ્રેણી. કારણ કે જ્યારે બિલકુલ 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 ભાગ્યશાળી. એટલે મેં કીધું કે બંને પક્ષ સાચવવાના છે, એકલા લૌકિક પક્ષનો તો અહીંયા સ્વીકાર જ નથી. મેં પહેલા જ કહ્યું બરાબર. પણ તમે સમજજો કે શ્રેણિક છે એ જ્યારે રથમાંથી ઉતરે છે અને સમવસ્ત્રના પગથિયા ચડે છે, એને જોઈને બીજા કેટલાય લોકો ચડી જાય છે. કે શ્રેણિક જેવો મગધનો સમ્રાટ એ જ્યારે પ્રભુના ચરણમાં મસ્તક નમાવે છે ત્યારે ચોક્કસ એક બાળ જીવ એ પહેલું પગથિયું તો આ રીતે જ ચડશે. રાજા મહારાજાઓ માટે એમ જ કહેવામાં આવ્યું છે કે તમે ઉપાશ્રય સામાયિક કરવા પધારો તો પગે ચાલીને ન આવશો. ખાસ તમે નોંધ કરજો કે રાજા જો પગે ચાલીને સામાયિક કરવા જાય, ઠાઠમાઠ વગર જાય, તો એને દોષ લખ્યો છે. કેમ કે રાજાએ તો સમૃદ્ધિ સાથે ઉપાશ્રય આવવાનું, એને જોઈને બીજા કેટલાયને એમ થાય કે આટલી સમૃદ્ધિ લઈને બેઠેલો માણસ જો અહીંયા આવે છે, બરાબર. અને એ જ શ્રેણિક જ્યારે પ્રભુને પૂછવા જાય છે કે પ્રભુ નરકથી બચવું છે તો હું શું કરું, તો એક શ્રેણિકનું માથું પ્રભુ પુણ્યના ચરણોમાં નમાવડાવે છે. જે શ્રેણિકને પ્રભુ આગળ બેસાડે છે, પુણ્યને પાછળ બેસાડે છે, એ જ પુણ્યના ચરણોમાં શ્રેણિકનું માથું નમાવડાવે છે. તમે આ શાસનનું બેલેન્સ જોજો. અહીંયા લૌકિક અને લોકોત્તર બંને પક્ષનો સ્વીકાર છે. શ્રેણિકે રાજપાટ છોડી નથી દીધું પ્રભુનો શ્રાવક બન્યા પછી. ખાસ જોજો, જે ક્ષણે સંયમ લેવાનો થાય તે ક્ષણે છોડવાનું છે, પણ ત્યાં સુધી એને પોતાની સત્તા ટકાવી રાખી છે, સામર્થ્ય ટકાવી રાખ્યું છે. અને એ શ્રેણિકના લીધે જૈન શાસનની ખૂબ ઉન્નતિ થઈ છે. એ તો તમે કબૂલ કરશો ને, બરાબર. અને એ જ શ્રેણિક એને પુણ્ય શ્રાવકના ચરણોમાં પણ માથું નમાવડાવ્યું છે કે ભાઈ લોકોત્તર પક્ષ પણ એટલો જ મજબૂત કરવાનો છે. અર્થ સર્જનનો પણ મહિમા છે, અર્થ વિસર્જનનો પણ મહિમા છે. આ શાસન કોઈ પણ એક તરફ ઝૂકી પડવામાં માનતું જ નથી. એ માંગે છે તો બેલેન્સ. લોકોત્તરનો સંપૂર્ણ સ્વીકાર સાધુપણામાં જ આવશે. ત્યાં સુધી શ્રાવક તો બંને વચ્ચે જ રહેવાનું છે, લૌકિક અને લોકોત્તરની વચ્ચે. હા હા, સંપૂર્ણપણે સ્વીકાર નહીં, ઈચ્છા છે એમ કહેવાય. સ્વીકાર તો સર્વવૃત્તિ ન થશે, ઈચ્છા છે. તો ઈચ્છા તો સંપૂર્ણ રાખવાની જ છે ભલા, એની ના નથી, પણ સંપન્નતા બંને ટકાવવી પડશે. અને પ્રભુએ જે શ્રાવકોની જે વાત કરી છે, તંગિકા નગરના શ્રાવકોની, એમાં ધાર્મિક અને સામાજિક બંને સંપન્નતાનું વર્ણન કર્યું છે. પરિણામ એ આવ્યું છે કે એ શ્રાવકો એક બહોળા જન સમૂહને જૈન ધર્મ સાથે જોડી શક્યા છે, લોકોના દિલમાં શાસન માટેની પ્રીતિ જગાડી શક્યા છે. શ્રાવકનો અર્થ જ થાય જેની ગતિ અને જેની મતિ બંને શાસનને સમર્પિત હોય, અને બંને શાસન પ્રભાવક કીધા છે. ગતિમાં શાસન પ્રભાવકતા છે પૈસો ખર્ચવો, ગતિમાં શાસન પ્રભાવકતા છે ઉજવણા કરવા, ગતિમાં શાસન પ્રભાવકતા છે રથયાત્રા વગેરે કૃત્યો, ગતિમાં શાસન પ્રભાવકતા છે તમારા તરફથી થતું એવું કોઈ પણ કાર્ય કે જે લોકોના હૃદયમાં શાસનની પ્રભાવના કરે છે, લોકોના હૃદયમાં શાસનની સ્થાપના કરે છે. એ તમારું તપ પણ હોય કે તમારું બીજું કોઈ પણ કૃત્ય હોય, આ ગતિ છે. અને મતિ એટલે શ્રાવક હંમેશા બુદ્ધિથી એ વિચારતો હોય કે હું શાસનને શું આપી શકું, શાસનમાં કયા કયા જે આક્રમણો આવે છે એને રૂંધી શકું. ગતિ અને મતિ બંને શાસનને સમર્પિત કરી, અને જો શાસનની લોકો હૃદયમાં સ્થાપના કરવી હોય તો સમાજ પર શ્રાવકનું વર્ચસ્વ હોવું જ જોઈએ. આજે શ્રાવકો સમાજ પરથી પોતાનું વર્ચસ્વ ગુમાવતા જાય છે. બરાબર છે ભાગ્યશાળી, બરાબર. એક બાજુ તમાકુનો વેપાર બી ચાલુ છે ને મોટા મોટા કેસો બી બનાવે છે, આથી કેન્સરની હોસ્પિટલો બી ઊભી થઈ. જો તમે મારો મુદ્દો નથી સમજ્યા.
મેં તમને એમ નથી કીધું કે સંપન્ન થવાની મહેનત કરો, હું તમને એ નથી કહેતો. મારું કહેવાનું એ છે કે શાસન પ્રભાવના શ્રાવકનું લક્ષ્ય હોય અને એ લક્ષ્ય માટે જે પણ સાધનો પોતે ઉપાર્જિત કરવા પડે એ ઉપાર્જિત કરવાની એની તૈયારી, બરાબર છે. અને આ શાસનમાં જે આપણે સતત જે ભેદભાવ કરીએ છીએ કે ભાઈ પૈસાદારને આમ, આ ધર્મિષ્ઠને આમ, બરાબર, ત્યારે આપણે એ નથી જોતા કે શાસને તો બંનેને સાચવીને ચાલવું પડશે. કારણ કે આ શાસને શ્રેણિક અને પુણ્યો બંનેનો સ્વીકાર કર્યો છે, તો જ આ શાસન આગળ વધી શક્યું છે.